તો વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજકોટમાં મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલાયા છે। આ વચ્ચે વાત કરીએ કે રિપોર્ટ પણ ટૂંક સમયમાં સોંપવામાં આવશે। એર એમ્બ્યુલન્સ મારફતે વહેલી સવારે જ ગાંધીનગર ડીએનએ મોકલવામાં આવ્યા છે। આ વચ્ચે 28 લોકોના જે પ્રમાણે મોત થયા છે, 25 જેટલા ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જેમાં 48 કલાક બાદ રિપોર્ટ સોંપવામાં આવશે। તો હાલ તો વાત કરીએ કે રાજકોટમાં જે ઘટના બની છે, જેમાં 28 જે પ્રમાણે 28 લોકોના મૃતદેહનો આંકડો સામે આવ્યો છે। મૃતકોનો આંકડો સામે આવ્યાની બાદ વાત કરીએ કે હજુ પણ આંકડો વધી શકે છે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ તો એર એમ્બ્યુલન્સ મારફતે વહેલી સવારે જ ડીએનએ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે। ટૂંક સમયમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે। 25 જેટલા ડીએનએ સેમ્પલ ગાંધીનગર હાલ મોકલવામાં આવ્યા છે। હાલની અપડેટની વાત કરીએ કે આ ઘટના અંગે 2 લોકોની જે પ્રમાણે અટકાયત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તેઓની સાથે અનેક નેતા પણ હાજર છે। હરસંઘવી પણ જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે પણ તેઓ પહોંચશે અને દર્દીઓ સાથે તેઓએ મુલાકાત પણ કરી છે। ઘટનાનો તાગ પણ મેળવ્યો છે। આ વચ્ચે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે, જે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તે લોકોના ડીએનએ ટેસ્ટ માટે તે લોકોના ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે। ટૂંક સમયમાં તેઓનું ડીએનએ ટેસ્ટ પણ જે પ્રમાણે રિપોર્ટ જે છે તે પણ સામે આવી જશે। પરંતુ બેદરકારીની આ ઘટનામાં પ્રશ્નો અનેક ઊભા થાય છે કે જો પહેલાથી તકેદારી રાખી હોત તો આવી મોટી દુર્ઘટના ટાળી શકાત। આ વચ્ચે તક્ષશિલાની ઘટનાની વાત કરીએ કે પછી મોરબી દુર્ઘટનાની વાત કરીએ કે વડોદરા દુર્ઘટનાની વાત કરીએ, તેમાંથી તમે શું બોધપાઠ લીધો તે પણ જોવાનું છે। કેમ કે બેદરકારી ભરી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। હજી તો પહેલી જે ઘટના બની હતી તેના જ આંકડાની સામે જો નજર કરીએ અને આ આંકડા મિલાય તો 200ની ઉપરનો આંકડો પહોંચી જાય છે। સંવાદદાતા લકી અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે હાલ તો ગાંધીનગર ખાતે ડીએનએ ટેસ્ટના જે રિપોર્ટ સામે આવશે તે પણ જોવાનું છે। હવે કેટલા સમય લાગશે ડીએનએ ટેસ્ટ આવવામાં? જે આપને જણાવી દઉં કે સવારે 4:30 વાગે એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે ને 48 કલાક બાદ જે રિપોર્ટ આવશે તેની વાત છે તે હાલ તો સામે આવી રહી છે। 25 જેટલા ડીએનએ સેમ્પલ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને 2 મૃતદેહોના જે સ્વજનો છે તે હજુ પણ આવ્યા નથી। એટલે ચોક્કસપણે જોવા જાય તો હાલ તો જે ડીએનએ છે તે મોકલવાની જે કાર્યવાહી વહેલી સવારથી થઈ ચૂકી છે। તો બીજી તરફ જોવા જાય તો જુનાગઢથી જે સ્વજનો હજુ પણ આવી રહ્યા છે તેવા અને જે વિદેશ જે લોકો હતા તેના સ્વજનો પણ આવી રહ્યા છે અને તેમના જે કોઈ સંબંધી નથી તેવી પણ ક્યાંક ને ક્યાંક અમુક મૃતદેહોના જે સામે આવી રહ્યા છે। હાલ જે એમ્સ હોસ્પિટલમાં 16 જેટલા મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે, તો 11 મૃતદેહો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। ત્યારે હાલ તો ડીએનએ મોકલવાની જે કાર્યવાહી થઈ ચૂકી છે ને 48 કલાક બાદ રિપોર્ટ આવશે। બિલકુલ લકીરા, જે પ્રમાણે વાત કરીએ કે 28 લોકોના મોત થઈ ચૂક્યા છે, ડીએનએ ટેસ્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે, ત્યારે કેટલો સમય લાગી શકે છે તે પણ આપણે જોઈ રહ્યા છે। પરંતુ આ સાથે કેટલા ડોક્ટર અને કેટલા નર્સ આ કામગીરીમાં લાગ્યા છે? બીજી જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જ એમ્સ હોસ્પિટલના જે 20 ડોક્ટરોની ટીમ છે તે ઉભી કરી નાખવામાં આવી છે। તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક સહિતનો જે સ્ટાફ છે તે ખડે પગે જોવા મળી રહ્યો છે। આ જે ગાજવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે અને આ જે ઘટનાથી જે તબીબી આલમ છે તે પણ ખડે પગે અહીં જોવા મળી રહ્યો છે ને સ્થાનિકો પણ જે પોલીસ તેમજ પ્રજાજનોની મદદે આવ્યા છે। જી લકીરાજ, માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ઘટના બની છે, ગેમ ઝોનની વાત કરીએ કે 28 લોકોના મોત થઈ ચૂક્યા છે, આંકડો હજુ પણ વધી શકે છે। ગાંધીનગર ખાતે જે ડીએનએ ટેસ્ટ જે મોકલવામાં આવ્યા છે મૃતકોના, તે લોકોનો પણ ટૂંક સમયમાં રિપોર્ટ પણ જાહેર થઈ જશે। ઘટના સ્થળની મુલાકાત લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ, હરસંઘવી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે। વાત કરી જે પ્રમાણે ઘટનાની કે બેદરકારી ભરી આ ઘટના છે, પ્રશ્ન એ થાય છે કે કેમ આવી ઘટનાઓ બની રહી છે વારે ઘડી? હજી તો પહેલી જે ઘટના બની હતી તેની સ્યાહી સુકાઈ નથી, ત્યારે ફરી એક વખત આવી ઘટના બને છે। તક્ષશિલા કાંડની વાત કરીએ કે મોરબી દુર્ઘટનાની વાત કરીએ કે વડોદરાની ઘટનાની વાત કરીએ, અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે અને વાત કરીએ કે જે પ્રમાણે આ માલિકો જે છે તે લોકોને પાછી 3-4 મહિના થાય એટલે જામીન પણ મળી જાય છે। તો પ્રશ્ન એ થાય છે કે આ બેદરકારી જે ઘટનાઓ બની છે તેનું જવાબદાર કોણ? સમગ્ર ઘટનામાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે ઘટના અંગે વાત કરીએ કે બેદરકારી ભરી આ ઘટના છે, ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ પણ કરાશે, જેમાં ઘટનાનો તાગ મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે।
તો સંવાદદાતા આશીષ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। આશીષ, ઘટના અંગે વાત કરીએ કે શુક્રવારે જે પ્રમાણે આગની ઘટના બની હતી, પરંતુ તે ઘટના ગેમ ઝોનની અંદર નાની મોટી હતી, તે બાદ શનિવારે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ, આ વિગત સામે આવી છે। તો જો પહેલા જો અગર તે લોકોએ ત્યારે તકેદારી લીધી હોત તો આટલી મોટી દુર્ઘટના ના સર્જાઈ હોત। જી ચોક્કસથી જણાવી દઉં કે જેમ તક્ષશિલા બાદ મોરબી કાંડ, ત્યારબાદ અનેક હોનારતો બાદ આજે જે 25 તારીખે 25 મે રાજકોટ માટે કાળો દિવસ, કારણ કે જે 33 જેટલા જીવો હોમાયા છે, જેમાં 9 બાળકો સહિત ટોટલ 33 હોમાયા છે। અને હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે સરકારી હોસ્પિટલ છે, જે પીએમ રૂમ છે, ત્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। અત્યારે અભેદ સુરક્ષા વચ્ચે આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે લગભગ સત્તાવાર આંકડો 27 જેટલો સામે આવ્યો છે, અને ત્યારબાદ લગભગ 33 ની પુષ્ટિ કરવામાં આવશે। અને જે સીએમ છે તે અત્યારે હાલ રાજકોટમાં છે, અને અત્યારે એમ્સની મુલાકાતે પહોંચ્યા છે। એમ્સ સાથે ડોક્ટરો સાથે વાત કરશે। અહીંયા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિતો છે। ત્યારે કહી શકે કે ક્યાંક ને ક્યાંક આ જે કાંડ છે તે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેની નિષ્ક્રિયતાને કારણે આજે સતત આ હોનારતો બનતા રહી છે, અને વારંવાર આવા હોનારતોના કારણે અનેક જીવો છે તે હોમાયા છે। જી આશીષ, પ્રશ્ન અહીંયા ગાડી એ છે કે જે પ્રમાણે વાત કરીએ કે સરકારી મંજૂરી વગર કે પછી કોર્પોરેશનની મંજૂરી વગર, મનોરંજન વિભાગની મંજૂરી પણ નથી, આમાં પોલીસની મંજૂરી પણ નથી, ફાયર સેફટી વિભાગની પણ મંજૂરી વગર ગેમ ઝોન ધમધમી રહ્યો હતો, તો આ પ્રશ્ન ઉભો થાય છે કે કોની બેદરકારી, અને જો આટલા લોકોના જીવ ગયા છે। જી ચોક્કસથી જણાવી દો કે 2021 થી આ સતત જે ગેમ ઝોન છે તે 4 વર્ષથી ધમધમી રહ્યો હતો। સતત કોઈ પણ આરએમસી ના કર્મચારી હોય કે કલેક્ટર હોય, આઈએસ અધિકારી હોય, કોઈ પણ કર્મચારીઓના ધ્યાને ગેમ ઝોન આવ્યો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે છે વસ્તુ છે તે સામે આવી છે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે આમાં સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગેમ ઝોનમાં જો આવી જ રીતે ગેમ ઝોન ચાલતો હોય અને 3 માળની મંજૂરી, અને એ પણ પતરાના શેડમાં, તો કોણે આપી? શા કારણે આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો? અને આજે 4 વર્ષથી સતત આ જે ગેમ ઝોન છે તે ચાલી રહ્યો હતો, અને તંત્રની મિલીભગત, આરએમસી ની મિલીભગત અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેની મિલીભગતના જ કારણે આ જે અત્યારે કાંડ બન્યો છે, અને તેમાં 33 જેટલા જીવ છે તે હોમાયા છે। જી આશીષ, તમે માલિકની ધરપકડ કરી છે, આમાં ઘટના અંગે વાત કરીએ કે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે ગેમ ઝોન તમે ઉદ્ઘાટન કર્યું હતું, ઉદ્ઘાટન સમયે કોનું તો સિગ્નેચર કોને કરી હતી? કેમ કે આટલી મોટી બેદરકારી તમને જ્યારે ખબર હતી કે 99 રૂપિયા ફક્ત ટિકિટ છે, 99 રૂપિયા તમારા માટે મહત્વના છે કે લોકોનો જીવ? જી ચોક્કસથી જણાવી દો કે જે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન જયમીન છે તેની સાથે આપણે વાત કરી હતી, ત્યારે તેણે જણાવ્યું હતું કે અમારી સુધી આ ફાઇલ છે તે પહોંચી નહોતી। એમનું આ જે ગેમ ઝોન છે તે ધમધમી રહ્યો હતો, કોઈ પણ કાર્યવાહી, કોઈ પણ કાગળ કરવામાં નહોતા આવ્યા। ત્યારબાદ જે કસૂરવારો છે તેને અત્યારે હાલ તો પોલીસ કસ્ટડીમાં છે। યુવરાજસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, અને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જેમના એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદી, તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી આશીષ, માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે પરિવારોની સ્થિતિ તો જોવાલાયક બની છે। જે લોકો પોતાના બાળકોની રાહ જોઈને બહાર બેઠા હતા, અનેક પરિવારજનોની અત્યારે હાલ સ્થિતિ જે કહે છે તે જોવાલાયક બની છે।